Good morning to all. Myself Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name DC Machine and Transformer. Subject code 3330902. Unit name Single Phase Transformer. Topic name Losses in Transformer. Objective iron loss, hysteresis loss, eddy current loss, copper loss. Now, basic diagram of losses in transformer loss. There are two types loss: iron loss and copper loss. Iron loss, there are two types: loss and eddy current loss. So, basic diagram of losses in transformer. Now, there are two types of losses occur in the transformer. ટ્રાન્સફોર્મરમાં બે પ્રકારના લોસ થાય છે. એમાં જે ફર્સ્ટ છે આયર્ન લોસ, જેને આપણે કોન્સ્ટન્ટ લોસ તરીકે પણ ઓળખી શકાય છે. આયર્ન લોસના બે પ્રકાર છે: ફર્સ્ટ હિસ્ટેરેસિસ લોસ એન્ડ સેકન્ડ એડી કરંટ લોસ. અને ટ્રાન્સફોર્મરની અંદર જે બીજો લોસ થાય છે જે કોપર લોસ છે, જેને આપણે વેરિયેબલ લોસ તરીકે પણ ઓળખી શકાય છે. નાઉ ફર્સ્ટ હિસ્ટેરેસિસ લોસ. તો આ જે લોસ છે એ હિસ્ટેરેસિસ અસરને કારણે થતો હોય છે, એટલા માટે એને હિસ્ટેરેસિસ લોસ તરીકે આપણે ઓળખી શકાય છે. ટ્રાન્સફોર્મરની કોરમાં એસી પ્રવાહને લીધે મેગ્નેટાઇઝ થાય છે. આથી સાયકલ હિસ્ટેરેસિસ લૂપના એરિયા જેટલો જ વ્યય થાય છે. એસી સપ્લાયની ફ્રિકવન્સી એફ છે, તેથી આ લોસ ફ્રિકવન્સીના પ્રમાણમાં થતો હોય છે. આ લોસને WH વડે દર્શાવી શકાય છે. હિસ્ટેરેસિસ લોસ આર રિસ્પેક્ટેડ બાય WH. નાવ WH ઇઝ ઇક્વલ ટુ eta BM 1.6 into F into V01. આ હિસ્ટેરેસિસ લોસ માટેનું ઇક્વેશન છે, જ્યાં ઇટા ઇઝ ઇક્વલ ટુ સ્ટેઇનમેન કોન્સ્ટન્ટ. જે સ્ટેઇનમેન કોન્સ્ટન્ટ છે એ બે રીતે એની વેલ્યુ આપણે જોઈ શકાશે. ઇટા ઇઝ ઇક્વલ ટુ 502 જૂલ પર મીટર ઘન જો ડાયનેમો સ્ટીલ તમે યુઝ કર્યું હોય તો, અને ઇટા ઇઝ ઇક્વલ ટુ 191 જૂલ મીટર ઘન જો તમે સિલિકોન સ્ટીલ યુઝ કર્યું હોય તો. એટલા માટે ઇટાની કિંમત સ્ટેઇનમેન કોન્સ્ટન્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ, જે આપણે બે રીતે લઈ શકાય છે: ડાયનેમો સ્ટીલ અથવા તો સિલિકોન સ્ટીલ. BM ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી ઇન વેબર પ્રતિ મીટર સ્ક્વેર. BM ફ્લક્સ ડેન્સિટીની મહત્તમ કિંમત તરીકે ઓળખી શકાય છે, જેનો યુનિટ વેબર પ્રતિ મીટર સ્ક્વેર છે. F ફ્રિકવન્સી હર્ટ્ઝ. ફ્રિકવન્સી હર્ટ્ઝમાં દર્શાવવામાં આવે છે. V01 વોલ્યુમ ઓફ કોર ઇન ધ મીટર ઘન. હવે કોઈ પણ ચોક્કસ ટ્રાન્સફોર્મર માટે ઇટા તથા તેના કદની કિંમત નક્કી છે, માટે આ બંને પદ આપણા માટે કોન્સ્ટન્ટ ગણી શકાય. તો જોઈ લો, ફોર એની પર્ટિક્યુલર ટ્રાન્સફોર્મર ઇટા એન્ડ V01 ઇઝ ધ કોન્સ્ટન્ટ. સો આપણું જે ઇક્વેશન હતું એમાં ઇટા અને V01ને જો આપણે કોન્સ્ટન્ટ ગણી લઈએ તો તે આર ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ WH. they are directly proportional BM 1.6 into F. તો આપણું બેઝિક ઇક્વેશન આ રીતે બનશે. હવે હિસ્ટેરેસિસ લોસ કેન બી રિડ્યુસ બાય. જો તમારે હિસ્ટેરેસિસ લોસ ઓછા કરવા હોય તો તમારે સૌથી પહેલાં ફર્સ્ટ બાય યુઝિંગ ગુડ મેગ્નેટિક મટીરિયલ. તમારે સારું મેગ્નેટિક મટીરિયલનો યુઝ કરવો જોઈએ. એટલે કે મટીરિયલના જે હિસ્ટેરેસિસ લૂપનો એરિયા છે એ ઓછો હોવો જોઈએ. એટલા માટે તમને સારું મેગ્નેટિક મટીરિયલ હોવું જરૂરી છે, જેનાથી આપણે હિસ્ટેરેસિસ લોસ ઓછો કરી શકાય. અને સેકન્ડ બાય યુઝિંગ લેસ વેલ્યુ ઓફ BM. BMની કિંમત ઓછી રાખવી જોઈએ, જેથી હિસ્ટેરેસિસ લોસ ઓછી થવાની પૂરેપૂરી શક્યતા છે. ધ વેલ્યુ ઓફ BM કેન નોટ બી ડિક્રીઝ બિયોન્ડ અ સર્ટેન વેલ્યુ બીકોઝ ઇટ રિક્વાયર લાર્જ ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ આયર્ન. BMની વેલ્યુ એટલી પણ ઓછી ના રાખવી જોઈએ જેથી આગળ કંઈ પ્રોબ્લેમ થાય. નાઉ સેકન્ડ ટાઈપ્સ ઓફ એડી કરંટ લોસ. તો એડી કરંટ લોસ માટે ઓલ્ટરનેટિંગ વીજ પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ ઓલ્ટરનેટિંગ હોય છે. આના કારણે કોરમાં EMF પ્રેરિત થાય છે અને કોરમાંથી એડી કરંટ વહે છે. નો પ્રતિરોધ અને આ એડી કરંટના લીધે કોરમાં પાવર વ્યય થાય છે, જે પાવર લોસ તરીકે આપણે બોલી શકાય છે. અને એ જ લોસને આપણે લોસ તરીકે ઓળખીએ છીએ. નાવ તે આર રિસ્પેક્ટેડ બાય WE. એડી કરંટ લોસને WE વડે દર્શાવવામાં આવે છે. તો આ વખતે એનું ઇક્વેશન છે WE ઇઝ ઇક્વલ ટુ P BM સ્ક્વેર
ઇન્ટુ એફ સ્ક્વેર ઇન્ટુ ટી સ્ક્વેર. એડી કરંટ લોસના ઇક્વેશનને આપણે આ રીતે દર્શાવીશું, જ્યાં આપણને પી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, જેમ આપણે લાસ્ટ ટાઈમ હિસ્ટેરેસિસ લોસમાં સ્ટેનમેઇન કોન્સ્ટન્ટ તરીકે વાત કરી હતી, તો આ વખતે આપણને પી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ તરીકે દેખાય છે. બીએમ they are the maximum value of the flux density in વેબર પ્રતિ મીટર સ્ક્વેર. બીએમને આપણે ફ્લક્સ ડેન્સિટીની મહત્તમ કિંમત તરીકે ઓળખીએ છીએ, જેનો યુનિટ વેબર પ્રતિ મીટર સ્ક્વેર છે. એફ ફ્રીક્વન્સી ઇન હર્ટ્ઝ, જેનો યુનિટ છે હર્ટ્ઝ. ટી ઇઝ ઇક્વલ ટુ લેમિનેશનની જાડાઈ એટલે કે થિકનેસ ઓફ ધ લેમિનેશન ઇન મીટર, જે આપણે કોરની થિકનેસ રાખવાની હોય છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે, જેને આપણે મીટર તરીકે ઓળખી શકાય છે. તો કોઈ પણ ચોક્કસ ટ્રાન્સફોર્મર માટે ટીની કિંમત એ કોન્સ્ટન્ટ હશે. જો આપણે અહીંયા લખેલું છે કે ફોર એની ટ્રાન્સફોર્મર પી એન્ડ ટી ઇઝ ધ કોન્સ્ટન્ટ. પી પણ આપણો એક કોન્સ્ટન્ટ હશે અને ટ્રાન્સફોર્મરની જે થિકનેસ છે એ પણ જો આપણે કોન્સ્ટન્ટ ગણી લઈએ તો આપણું ઇક્વેશન તમે જોઈ લો. સો ડબલ્યુ ઈ, જે આપણે એડી કરંટ લોસ તરીકે ઓળખીએ છીએ, નાવ દે આર ધ ડાયરેક્ટલી પ્રપોર્શનલ બીએમ સ્ક્વેર ઇન્ટુ એફ સ્ક્વેર. તો આ ઇક્વેશનમાંથી આપણે પી અને ટીની વેલ્યુ આપણે નીકાળી દીધી છે, જે આપણા માટે કોન્સ્ટન્ટ ગણી શકાય છે. હવે સેમ પ્રોસેસ જેમ હિસ્ટેરેસિસ લોસ ઓછો કરવા માટે આપણે કરંટ લોસ કેન બી રિડ્યુસ. સો ફર્સ્ટ ઇઝ બાય યુઝિંગ લેસ થિકનેસ ઓફ ધ. એડી કરંટ લોસ ઓછા કરવા હોય તો તમારે જે લેમિનેશન પાતળા વાપરવા જોઈએ, એના માટે એની થિકનેસ પતલી હોવી જોઈએ. અને સેકન્ડ, બાય યુઝિંગ લેસ વેલ્યુ ઓફ ધ બીએમ, તો ફ્લક્સ ડેન્સિટીની કિંમત ઓછી રાખવી જોઈએ. તો આ વખત પણ આપણે એ જ ધ વેલ્યુ ઓફ ધ બીએમ કેન નોટ બી ડિક્રીઝ બિયોન્ડ અ સર્ટેન વેલ્યુ બીકોઝ ઇટ રિક્વાયર લાર્જ ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ આયન. જો તમે બીએમની કિંમત અમુક હદ કરતાં ઓછી ના રાખી શકાય, કારણ કે તેમ કરવામાં કોરનું સેક્શન મોટું જોઈએ અને તેના લીધે કોરની કિંમત અને કોપરની કિંમતમાં વધારો થાય છે. કોર લોસના લીધે કોર ગરમ થતી હોય છે. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીની વેલ્યુ લગભગ 1.1 વેબર પ્રતિ મીટર સ્ક્વેરની આસપાસ રાખવી જરૂરી છે. નાવ કોપર લોસ. હવે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ તારના પ્રતિરોધના કારણે થતા પાવર લોસને આપણે કોપર લોસ કહીએ છીએ. આ વખતે આપણે જે સેકન્ડ લોસની વાત કરીએ છીએ, જેને આપણે કોપર લોસ તરીકે ઓળખીએ છીએ. નાવ ધીસ લોસ ડ્યુ ટુ રેઝિસ્ટન્સ ઓફ ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ. ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ કોપરનું બનેલું હોય છે, એટલા જ માટે આપણે આ લોસને કોપર લોસ તરીકે પણ ઓળખી શકાય છે. ટ્રાન્સફોર્મરમાં બે વાઇન્ડિંગ છે, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ. માટે બંને વાઇન્ડિંગની અંદર આ વખતે પાવર લોસ થાય છે. તો તમે જોઈ લો, ટોટલ કોપર લોસ એકચ્યુઅલી આપણો જે પાવર લોસ છે એ આઈ સ્ક્વેર આર વડે આપણે દર્શાવીએ છીએ. તો એ જ ઇક્વેશનનો યુઝ કરીને આપણે ટ્રાન્સફોર્મરમાં બે વાઇન્ડિંગ છે, એટલે આપણે બંને વાઇન્ડિંગમાં આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરીશું. તો ટોટલ કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે મેં ઇક્વેશન હમણાં જ બોલ્યો કે આઈ સ્ક્વેર આર, તો એ જ ઇક્વેશનનો યુઝ કરીને આપણે પ્રાઇમરી પ્લસ સેકન્ડરી વાઇન્ડિંગ લોસ, તો એ ઇક્વેશન બનાવીએ તો ટોટલ કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ આઈ વન સ્ક્વેર પ્લસ સેકન્ડરી વાઇન્ડિંગ માટે I2 સ્ક્વેર ઇન્ટુ R2. તો આ રીતે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ બંનેનો સરવાળો થશે. હવે નીચે આપણે એક ઇક્વેશન લખેલું છે ઇઝ ઇક્વલ ટુ I1 સ્ક્વેર ઇન્ટુ R01. તો R01 છે એ ટોટલ રેઝિસ્ટન્સ રિફર કરેલો છે પ્રાઇમરી સાઇડ, જે આપણે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ બંનેને આપણે રિફર કરીએ છીએ, જે આપણે ઇક્વિવેલન્ટ સર્કિટમાં જોયું છે. તો એના રિફર કરેલા રેઝિસ્ટન્સને આપણે ટોટલ રેઝિસ્ટન્સને R01 વડે દર્શાવાય છે. તો ટ્રાન્સફોર્મરનું કેલ્ક્યુલેશન ઇઝી બને એટલા માટે આપણે ગમે તે એક જ વાઇન્ડિંગને ધ્યાનમાં લઈએ છીએ. તો ટોટલ કોપર લોસ પ્રાઇમરી વાઇન્ડિંગમાં જો રિફર કરીએ તો I1 સ્ક્વેર ઇન્ટુ R01 બની શકે. અને ટોટલ કોપર લોસ જો આપણે સેકન્ડરી વાઇન્ડિંગ બાજુ રિફર કરવો હોય તો આપણો કોપર લોસ I2 સ્ક્વેર ઇન્ટુ R02 બની શકે છે, જ્યાં R02 ટોટલ રિફર કરેલ રેઝિસ્ટન્સ સેકન્ડરી સાઇડ. ઇટ ઇઝ ધ ક્લિયર ડેટ ધ કોપર લોસ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ કરંટ. કોપર લોસ લોડના વર્ગના પ્રમાણમાં બદલાય છે.
In other words, copper loss at half the full load is 1/4 of that at full load. એટલે કે જો ફૂલ લોડ પર કોપર લોસ 500 વોટ હોય તો હાફ લોડ પર કોપર લોસની કેલ્ક્યુલેશન કરવી બહુ જ ઇઝી છે. તો હાફ લોડનો સ્ક્વેર ઇન્ટુ 500 ઇઝ ઇક્વલ ટુ 125 વોટ થાય. તો એક્ઝામ્પલ તરીકે મેં તમને આપેલું છે એટ ધ ફૂલ લોડ ઇફ ધ કોપર લોસ ઇઝ 500 વોટ then at the half load it is 125 watt. તો આ રીતે આપણે કોપર લોસ આયર્ન લોસ બંને એક્સપ્લેન કરેલ. થેન્ક યુ.